ભારત માતા કી જય, વંદે માતરમ। હું માળિયાથી વિલાસકુમાર ઠાકરસિંહભાઈ ગોરડ, એડવોકેટ એન્ડ નોટરી। છેલ્લા 13 વર્ષથી વકીલાતનો વ્યવસાય કરું છું અને સામાન્ય માણસોના પ્રશ્નો સાંભળું છું। હાલ જિલ્લા પંચાયત સીટ માળિયા 18 પર મને કોંગ્રેસ પક્ષે જિલ્લા સીટના ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે। તેમજ આ મારી માળિયા 18 નંબરની જિલ્લા પંચાયતની સીટ છે, તેની નીચે કુલ 4 સીટો તેમજ 10 ગામડાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં માળિયા 1 જેમાં વિજયભાઈ પટેલ મારા ઉમેદવાર છે તાલુકા પંચાયતના, તેમજ માળિયા 2માં ભગવાનજીભાઈ રાવલિયા છે, તેમજ ભંડુરી સીટ ઉપર ધર્મેન્દ્રભાઈ ડાયાભાઈ મકવાણાની ઉમેદવારી નોંધાવેલ છે, તેમજ કડાયા ઉપર કાનજીભાઈ વાસણની ઉમેદવારી નોંધાવેલ છે। આમ એક સારા સમાજમાંથી આવું છું, સારો એવો માહોલ જામ્યો છે। હાલ પ્રજાની જે જરૂરિયાતો છે તેમજ સતત પ્રજા સાથેના સંપર્કમાં રહેતા અને વકીલાતના વ્યવસાય તરીકે જોડાયેલ હોવાથી કોંગ્રેસ પક્ષ દ્વારા મને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકેની ટિકિટ ફાળવેલ છે। તો આ તબક્કે હું વિલાસ ગોરડ જિલ્લા પંચાયત સીટ માળિયા 18નો ઉમેદવાર હોઉં, તેમજ હાલના પ્રશ્નો તેમજ પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે પક્ષને મજબૂત કરવા તેમજ સામાન્ય માણસોને ન્યાય અપાવવા માટે થઈને ચૂંટણીમાં ઝંપલાવેલો છું। ઓલરેડી વકીલાત કરું છું। આ સિવાય હું ક્યારેય કોઈ ચૂંટણી લડેલ નથી। પ્રથમ વખત ડાયરેક્ટ જિલ્લા પંચાયતની સીટની ઉમેદવારીની ફાળવણી મને કરવામાં આવેલ છે। તેમજ કોળી સમાજમાંથી આવું છું અને તમામ વર્ગ અને તમામ વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહેલો વ્યક્તિ હોય અને એક સચોટ નેતા તરીકે મને પસંદ કરવા હું આપ સૌને નમ્ર અરજ કરું છું। જો મારું સારું વ્યક્તિત્વ હોય અને યોગ્ય માર્ગદર્શન નીચે કામ કરનારો વ્યક્તિ હોય, નાના સમાજને જોડાયેલો વ્યક્તિ હોઉં, તેમજ હાલ જે સમયની ડિમાન્ડ પ્રમાણે અને પક્ષના કહેવા મુજબ મને ટિકિટ ફાળવણી કરેલ હોય, જેથી તમામ મતદાતાઓને હું અપીલ કરું છું કે મને મત આપી અને વિજય બનાવવા અરજ છે। જય હિન્દ, જય ભારત।